છે એ સફળતાના માર્ગ અને ત્યાં સુધી પહોંચવાના ગુણો આ ભેગું થાય ત્યારે થાય સરનામું. પણ જો એકદમ નાના શબ્દોમાં કહીએ ને કે જે ક્યારેય ન હારે એમની સફળતા સરનામું બને. એટલે કે આપણા પાસે કેટલી એવી હસ્તીઓ વિશ્વ ફલક પર થઈ ગઈ કે જેમના જીવનમાં કોઈ પણ સંઘર્ષમાં એમને આવેલો રોલ છોડ્યો નથી. અગર આપણે જોઈએ તો થોમસ આલ્વા એડિશન એક પછી કેટલા પ્રયત્નોમાં નિષ્ફળ ગયા, હજારમા પ્રયત્ને બલ્બ મળ્યો, એટલે કે સમાજને એક અજવાળું મળ્યું. રાણી લક્ષ્મીબાઈ જેના જીવનમાં ખબર છે કે પતિ પુત્ર બંને જતા રહ્યા, એના મનની દુઃખની કલ્પના પણ આપણે ના કરી શકીએ, છતાં રાજ્યને બચાવવા લડતા રહ્યા. એના પછી આપણે એમ જોઈએ કે મહાભારતનો અર્જુનના દુઃખની જો લિસ્ટ કરીએ ને એન્ડલેસ છે. આપણે ન કલ્પી શકીએ. અને છતાં પણ જ્યારે ભગવાને એમ કીધું કે અર્જુન તારે ક્ષત્રિય ધર્મ નિભાવવાનો છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળી અર્જુને ભગવાનને કીધું કરીશેય વચનંતમ, ભગવાન તમે જે કહો તે કરું. ત્યારે અર્જુને એવું નહોતું કીધું કે મને ફાવશે તો, મને ગમશે તો, અને સમજાશે તો કરીશ, બસ તમે કીધું એટલે કરવાનું. તો આ સફળતાની ખરેખર માપદંડ કહી શકાય. સરદાર વલ્લભભાઈ પટેલ 35 વર્ષની ઉંમરે વિદેશ ગયા વકાલત શીખવા. શું એમને નોટો છાપવી હતી, કરિયર બનાવવું હતું? ના, એમને અંગ્રેજોના અન્યાય સામે આપણા દેશ માટે લડવું હતું. લોકમાન્ય તિલક, એના વિશે આપણને ખબર છે કે એ પોતે જેલમાં રહ્યા, અંગ્રેજોના અન્યાય સામે લડ્યા, અને લડતી વખતે લડતા એમણે ગીતા રહસ્ય નામનું પુસ્તક લખ્યું. સામાન્ય વાત નથી. અત્યાચારો સહન કરવા એ પુસ્તકના પેજ ફાડે ફરી લખવા કંઈક ગજબ ઉત્સાહ હતો. એમને કંઈ લાખો કોપીઓ વેચીને બેસ્ટ બુક સેલરનો ટેગ નહોતો જોઈતો, એ દેશ માટે કર્યું. એટલે કે આ જે બધા ધુરંધરો થયા, એમણે જે કામ કર્યું એને જે ફળ મળ્યા એ સમાજને મળ્યા, દેશને મળ્યા. આપણને એલેક્ઝાન્ડર ફ્લેમિંગ વિશે બી ખબર છે, પેનિસિલિન વિશે જાણીએ છીએ ને. એ ધારતે અને એનું પેટર્ન લેતે તો સામાન્ય વ્યક્તિ સુધી એન્ટીબાયોટિક ન પહોંચી શકતે. મેડમ ક્યુરી, આપણને ખ્યાલ છે એ જ્યારે રિસર્ચ કરતા હતા રેડિયો તત્વ પર, એમને ખબર હતી કે આના લઈને એમના શરીરને જોખમ છે. જોખમ નાનું સૂનું ના હતું, મોતનું જોખમ હતું, છતાં એમણે કર્યું, અને એને લઈને આજે કેન્સરની ટ્રીટમેન્ટ સરળ બની છે. આવા હજારો ચરિત્રો આપણી સામે છે કે જે જીવનમાં ક્યારેય હાર્યા નહીં અને સફળતાના અલગ જ માપદંડો એમણે નક્કી કર્યા. આ બધા જ્યારે આપણે ચરિત્રો જોઈએ ને તો એ કંઈ બેક બેલેન્સ કે પછી પોઝિશન કે પાવરમાં ફિટ નથી બેસતા, એ તો આનાથી બહુ જ પરે છે. એટલે આ બધું ભેગું થાય ને ત્યારે બને સફળતાનું સરવૈયું. સરવૈયું એટલે હિસાબ, સાર, નિષ્કર્ષ. કોઈ પણ કામ જ્યારે કરીએ તેની મહેનત, તેના માટે લાગતું સાહસ, ધીરજ, સકારાત્મક દ્રષ્ટિકોણ, આ બધું ભેગું થાય ત્યારે થાય સરવૈયું. આપણે કોઈ પણ ક્ષેત્ર ઉપાડી લઈએ, સામાજિક, રાજકીય, આધ્યાત્મિક, આર્થિક, એ બધામાં આપણને શિક્ષણનું એક અલગ જ ઉમદા મહત્વ દેખાય. શિક્ષણ એટલે જે આપણામાં રહેલી સુષુપ્ત શક્તિઓ છે એ ખીલવે, એને બહાર કાઢે અને એને શ્રેષ્ઠ બનાવે. શિક્ષણ જે છે ને એ આપણને જ્ઞાન અને આત્મવિશ્વાસની પાંખો આપી અને આપણને ઉડતા શીખવે. એટલે શિક્ષણના બારામાં તો આપણે બહુ જાણીએ. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને જો સાવિત્રીબાઈ ફૂલે નહીં હોત તેને, તો મારા જેવી કેટલી કિરણોના પ્રકાશ આવી રીતના ઝગમગ્યા ના હોતે. એટલે કે આપણા જીવનમાં જો શિક્ષણ છે તો શિક્ષક એનો આધાર સ્તંભ છે. શિક્ષકના બારામાં તો આપણી સંસ્કૃતિ ઘણું કહે છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, આપણે એટલી ઉમદા નામ આપે છે. એ શિક્ષક છે. શિક્ષક એટલે જે મને ખાલી પુસ્તકોનું જ્ઞાન નથી શીખવતા, જીવનનું જ્ઞાન શીખવે છે. સામાન્ય ભાષામાં આપણે એમ કહીએ ને કે એક અડે એક, બ અડે બે, એવા ગણિતના અંકથી લઈને અગણિત અનંતને જે પકડે તેનું જીવન ના બગડે તે શિક્ષક. કાનો માત્ર વાળા શબ્દો, કાના માત્ર વગરના શબ્દોથી લઈ કાનો જ માત્ર સત્ય છે એ શીખવનાર શિક્ષક. એટલે આ જ છે એ શિક્ષકની પરિભાષા છે. એટલે જો મારા જીવનમાં અગર કોઈ સરવૈયું કાઢવામાં આવે તો એ ડૉક્ટર કિરણ કે એડવોકેટ કિરણ નહીં, કિરણ ટીચર, કિરણ મેમ. મને ગર્વ છે કે હું એક શિક્ષક છું. એના માટે હું એવું જ કહીશ કે શિક્ષકથી જે ગૌરવ મળે છે તે અદ્ભુત છે. વચ્ચે આપણા સમયમાં એવું કહેવાતું કે જે ડૉક્ટર ના બની શકે, એન્જિનિયર ના બની શકે, એ ટીચર બને.
આટલી ડિવેલ્યુડ? ના, ટીચર એ કોઈ મજબૂરી નથી, એ ચોઇસ છે. જે ડૉક્ટર બનાવી શકે, એન્જિનિયર બનાવી શકે, બરાબર, એ બનાવનાર તો ટીચર જ ને. કોઈ પણ ડૉક્ટર, એન્જિનિયર, સીએ ટીચર વિના બને? તો જે બનાવી શકે એ પોતે ના બની શકે. ટીચર એ ચોઇસ છે. મારા જીવનની પણ આ ચોઇસ છે. હા, મારા જીવનમાં આવ્યું એ બહુ ટ્વિસ્ટથી આવ્યું. હું સ્પેશિયલ ચાઇલ્ડ, મારા સપના મોટા, પણ મારું 12મું પત્યું એટલે એક ટ્વિસ્ટ મૂક્યું ભગવાને. સારા માટે જ મૂક્યું હોય. તો એ ટ્વિસ્ટમાં એવું હતું કે સ્ટડી કરું કે છોડી દઉં. પણ એ સમયે ટ્યુશન ચાલુ કર્યા. ટ્યુશનથી બની તો ટીચર, પણ ટીચર બની એટલે હું ગ્રેજ્યુએટથી લઈ અને પીએચડી સુધીની સ્ટુડન્ટ બની શકી બીકોઝ ઓફ ટ્યુશન. એટલે મતલબ કે હું ટીચર બની તો સ્ટુડન્ટ બની શકી. એટલે થેન્ક યુ ફોર ધીસ. એટલે કે એક વસ્તુ કહી શકાય કે લાઈફની અંદર ઘણી બધી વસ્તુ થતી હોય અને ઘણી બધી વસ્તુ સારા માટે હોય અને પછી ખબર પડે. એટલે મારા જીવનનું જો સરવૈયું કાઢવામાં આવે તો હું એવું કહી શકું કે કોઈ પણ જે મને મળ્યું છે એઝ અ ટીચર, એમાં ઘણું બધું માન, વૈભવ, મટીરિયલિસ્ટિક વસ્તુ બધું જ મળ્યું. પણ મને એની ખુશી નથી જેટલી ખુશી છે કે મારું અને મારા વિદ્યાર્થીઓનું જે શેરિંગ બોન્ડ છે ને એ જ મારી સફળતાનું સરવૈયું છે. એટલા માટે એમ કહી શકાય કે ફેવિકોલ બોન્ડ છે, તોડને સે બી નહીં તૂટતા. એટલા સ્ટ્રોંગ બોન્ડ મારું અને મારા વિદ્યાર્થીઓનું છે. એટલું શેરિંગ અને કેરિંગ અમારું હોય છે કે જીવનના કોઈ પણ, ખાલી પુસ્તકોનું જ નોલેજ નહીં, પણ એમના જીવનના કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય મને શેર થાય. ઇવન પેરેન્ટ્સથી હર્ટ થયા છે તો બી શેર થાય. અને એ સમયે એ હર્ટ થયા હોય ત્યારે જે પેરેન્ટ્સ માટે નેગેટિવિટી આવી હોય ને એના પર પેરેન્ટ્સની એક વાત એવી મૂકી દઉં, એવી રિપ્લેસ થઈ જાય કે પેરેન્ટ્સ માટે જે એમના મનમાં ગાંઠ પડી હોય ને એ નીકળી જાય. નહીંતર તો કેવું થાય કે સંબંધો તો રહે, કર્તવ્યતા રહે, આત્મીયતા ના રહે. એઝ અ ટીચર એટ દેટ ટાઈમ મારી ડ્યુટી હોય. એવું નથી કે ટ્યુશન છૂટ્યા ગયા પછી એ લોકો ટચમાં ન હોય, હંમેશા ટચમાં હોય. એ લોકોનું આગળ ફર્ધર સ્ટડીઝ માટેની એક્ઝામ હોય કે પછી જોબ ઇન્ટરવ્યૂ હોય કે ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ લેટર હોય, શેર થાય. અને એની સાથે સાથે કોઈ મેરેજ હોય, એમના ત્યાં બેબી શાવર હોય, શેર થાય. મારી બર્થડે હોય, ટીચર્સ ડે હોય કે ગુરુ પૂર્ણિમા હોય, એ વિશ કરે. હું તો એવું માનું છું કે ટીચર જે પુસ્તકમાં ભણાવે છે એનાથી શાયદ એટલું બધું એ નથી શીખતા જેટલું ટીચરના જીવનમાંથી શીખે છે. ટીચરની વાણી, વિચાર, વર્તન, આ જે સામ્યતા હોય ને તો એ જ એના જીવનની પાઠશાળા બને છે. હું એવું માનું છું કે બધા એવું કહે કે પૈસા બોલતા હૈ. હું માનું છું ટીચર કા કેરેક્ટર બોલતા હૈ. અગર એ હશે તો એ બધું જ ઉપાડી લેશે. બાકી તો ગણિતના સિદ્ધાંતો, ગણિતના સમીકરણો, વિજ્ઞાનના સિદ્ધાંતો તો ઓટોમેટિક શીખી લેશે. જીવનમાં બધું સ્મૂથ નથી ચાલતું. આપણે એમ કહીએ ને જ્યારે કોઈ એકદમ બ્લાસ્ટ હોય અને એનું હાર્ટબીટ મોનિટર થતી હોય ત્યારે પછી સીધી લઈને આવે એકદમ લાઈન સ્ટ્રેટ, એટલે આપણે કંઈ ગયા ભગવાન પાસે. પણ જો અપ ડાઉન હોય તો આપણે માને કે નહીં આ જીવે છે, બરાબર. એમ આપણા જીવનમાં અપ ડાઉન છે, દેટ મીન્સ આપણે જીવીએ છીએ, બરાબર. એમ મારા જીવનમાં પણ અપ એન્ડ ડાઉનનો હોય, પણ એક એવો જબરદસ્ત ફોલ આવ્યો કે હું સીધી જ 2018માં મને એક સિરિયસ એક્સિડન્ટ થયું. હું સીધી બેડ પર દિવસના 14-15 કલાક ફરતી હતી, ભણાવતી વ્યક્તિ બેડ પર. અને એ મારું પગનું સર્જરી, એક મેન્ટલ ટ્રોમા. પણ હજુ એક ટ્વિસ્ટ હતું કે 4-5 દિવસમાં મને ફરી એક પ્રોબ્લેમ આવ્યું અને જેના લઈને ઓક્સિજન લેવલ ડાઉન અને ફરી આઈસીયુમાં. અને એ સમયે ઓક્સિજન મને બહારથી અપાતું હતું અને જ્યારે મને ડિસ્ચાર્જ કરવામાં આવે ત્યારે કહેવામાં આવ્યું કે ઓક્સિજન કિટ ઘરે લેવાશે ને પછી જ ડિસ્ચાર્જ થશે. તો હું ઘરે આવી. આટલી તકલીફમાં હું નથી રડી, પણ જેવી ઘરે આવીને એટલે જબરદસ્ત રડી. રડવાનું કારણ એ નહીં હતું કે મને ફિઝિકલ ઇશ્યુઝ આટલા બધા છે. એક હતું કે મારા 10thના છોકરાઓનું કરિયરનું શું. એટલે મેં લોકોને બોલાવ્યા, કીધું કે મને નથી ખબર હું તમને ક્યારે ફરીવાર ભણાવી શકીશ, ક્લાસની સીડી ચડી શકીશ કે નહીં. મારા નાકમાં કન્ટિન્યુ ઓક્સિજનની નળી છે એટલે હું ના કરી શકું. એ લોકો મેં કીધું બીજા જતા રહો. એ લોકોએ કીધું કે તમે અમારા સુધી ના આવી શકો તો કાંઈ નહીં, અમે તમારા સુધી આવશું. એ લોકો આવ્યા, મહિનાઓ સુધી મારી પાસે આવ્યા. મારી નાકમાં ઓક્સિજનની નળી છે, હું એમને ભણાવું છું.
જેટલા કલાક ભણાવું ને એટલા કલાક મારા ચહેરા પર ખુશી, મારા પેરેન્ટ્સ જોવે છે ને ખુશ થાય છે. એટલે મારા જીવનનું સરવૈયું એ છે મારા છોકરાઓ સાથેનો બોન્ડ. છેલ્લે એટલું કહીશ કે જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં પપ્પાને કીધું કે મારા બાળકોને ભણાવવા છે, ફિઝિકલ ડિસેબિલિટી લઈને પપ્પા એવું બોલ્યા કે તારી પાસે ભણશે કોણ, તારથી ડરશે કોણ, તારું માનશે કોણ. હવે 25 વર્ષ પહેલાં મેં એક જ વાક્ય બોલ્યું હતું, મારે ડરાવવા નથી, મારે ભણાવવા છે. અને માનશે કેમ એ વર્ષો પછીની યાત્રાએ કીધું કે જ્યારે મેમ કહે છે એટલે કરવાનું, નોટ ટુ ક્વેશ્ચન વાય, જસ્ટ ડુ. બસ આજે મારી વાત મનાય છે અને એટલી રિસ્પેક્ટ આપે છે. એટલે મારા જીવનની સફળતાનું સરવાયું છે મારા બાળકોનો અપાર વિશ્વાસ, પ્રેમ, માન, સન્માન. થેન્ક યુ.